ઉત્તર ગુજરાતના ચકચારી પાટણ બાળ તસ્કરી કેસમાં નવા જ ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે। એસઓજીની ટીમ હવે બનાસ નદીના પટમાં ખોદકામ કરીને એક બાળકને શોધી રહી છે, કારણ કે પૂછપરછમાં ખુલાસો થયો છે કે અન્ય એક બાળકની પણ આ ટોળકીએ તસ્કરી કરી હતી અને તેને નદીના પટમાં દાટી દીધું હતું। એટલા માટે જ એસઓજીએ ખોદકામ શરૂ કર્યું। સમગ્ર બાળ તસ્કરી કેસના મુખ્ય આરોપી સુરેશ ઠાકુર દ્વારા નીરવ મોદીને 1,20,000માં જે બાળકને વેચવામાં આવ્યું હતું એ બાળક હાલ પાલનપુરના શિશુગૃહમાં તંદુરસ્ત છે, પરંતુ અન્ય એક બાળકને લઈને પણ ખુલાસો થયો છે। સરકારી વિડીયોગ્રાફર, એફએસએલની ટીમ, પેનલ ડોક્ટર, મામલતદાર સહિતની ટીમ જ્યાં બાળક દાટવામાં આવ્યું છે ત્યાં પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી। આ કેસમાં આરોપી સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં અન્ય 2 નામ ખુલ્યા છે। કચ્છના આડેસરના બોગસ ડોક્ટર નરેશ દેસાઈ તથા ધીરેન ઠાકોર પણ આ રેકેટમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। बाळ तस्करी कांड में सुरेश ठाकोर, शिल्पा ठाकोर तेमज रूपसी ठाकोर की अटकायत बाद समग्र घटना में वधु 2 आरोपीओं ने पकड़वामां आवे छे। ते आडेसरथी आ 2 आरोपीओं ने पकड़्या बाद वधु एक कटपुश थवा पामे छे, जेमां जे नरेश देसाई तेमज धीरज ठाकोर द्वारा शिल्पा ठाकोर और आरोपी सुरेश ठाकोर आ बंने एक बाळक आपवामां आवे छे। ते बाळक सुरेश और शिल्पा ठाकोर द्वारा मृत अवस्था में समीनो दादर गाम से ज्यां बनास नदी पसार थाय छे ते बनास नदीना ब्रिज नीचे एक खाडो खोदीने ત્યાં દાટવામાં આવે છે। સમગ્ર હકીકત જણાવ્યા બાદ આરોપીને સાથે રાખીને વહેલી સવારથી જ એસઓજીની ટીમ, એફએસએલ તેમજ માવલદારની ટીમ નદીના પટમાં પહોંચી જાય છે અને આરોપીઓ જે સ્થળ બતાવે છે તે સ્થળમાં ખાડો ખોદીને અવશેષોને શોધવાનું કવાયત હાથ છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। આ જે દ્રશ્યો છે જ્યાં આરોપીઓ દ્વારા બતાવવામાં આવે છે કે આ સ્થળે મૃત અવસ્થામાં બાળકને દાટવામાં આવે છે, પરંતુ એસઓજી પોલીસ જે આ સ્થળે ખોદવાનું કામ શરૂ કરે તો અહીંયાથી માત્ર એસઓજીને મીઠું હાથમાં આવે છે, એટલે એસઓજી મીઠું અને આ માટીના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલે છે, પરંતુ બાળકના અવશેષો સામે આવતા નથી। પછી ત્યારબાદ થોડો સમય કામ રોકવામાં આવે છે અને ત્યારબાદ સામેનો જે બીજો ખાડો છે તે ખાડો ખોદવામાં એસઓજી પોલીસ શરૂ કરે છે, પરંતુ આ ખાડામાંથીને પણ એસઓજીને કશું જ હાથ લાગતો નથી। એટલે ત્યારબાદ એસઓજી પોલીસ દ્વારા ડોગ સ્કોડની મદદ લેવામાં આવે છે। ડોગ સ્કોડ પણ અહીંયા આવે છે। નદીના બ્રિજ નીચેનો જે પટ છે તે સમગ્ર પટ ફીંદી વારે છે, પરંતુ તેમ છતાં બાળકોના અવશેષો પોલીસને મળતા નથી। એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક પોલીસ માટી અને મીઠાના સેમ્પલ લઈને પરત વરે છે, પરંતુ અવશેષો હાથ આવતા નથી। એટલે પોલીસ, એસઓજીની ટીમ, એફએસએલની ટીમ અને મામલતદારની ટીમ હવે ખાલી હાથે ક્યાંક પરત ફરી છે, પણ માત્ર અહીંયાથી મીઠું અને માટીના સેમ્પલ લીધા છે। એટલે ચોક્કસ કહીએ કે સમગ્ર બાળ તસ્કરી કાંડમાં સમગ્ર હકીકત શું છે અને આ બાળકના અવશેષો ક્યાં ગયા તે હજુ ઘટપોષ થવા પામ્યું નથી। બીજી બાજુ મહત્ત્વની વાત કરીશ કે જે રીતે આરોપીઓ દ્વારા એસઓજી પોલીસને સમગ્ર હકીકત જણાવી, જેમાં એસઓજી પોલીસે જે રીતે ઓફ ધ રેકોર્ડ મીડિયાને વાત કરી કે આ અવશેષો છે તે કોઈ બાળકના નહીં પરંતુ બાળકીના છે, તે પણ માત્ર 1 થી 1.5 દિવસની આ બાળકી છે અને આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા લગભગ 1 મહિના પહેલાં અહીંયા આ બાળકીને દાટવામાં આવી હતી, પરંતુ આરોપીઓના જણાવ્યા બાદ એસઓજી સ્થળ પર પહોંચે છે, પરંતુ તેમ છતાં એસઓજી પોલીસને બાળકના અવશેષો હાથમાં નથી આવતા। માત્ર એસઓજી પોલીસ અહીંયાથી મીઠું અને જે જગ્યાએ ખાડો ખોદે છે તેની માટી લઈને નીકળી ગઈ છે। એટલે ચોક્કસ હવે સવાલ એ ઊભો થાય છે, જે બાળકીને અહીંયા દાટવામાં આવી છે તે બાળકીના અવશેષો ક્યાં ગયા? બીજી બાજુ શું માત્ર જે એક બાળક જીવતો છે એ અને એક આ બાળક દાટવામાં આવ્યો, અહીંયા પૂરતો જ આ પ્રશ્ન સીમિત છે કે અન્ય બાળકોની પણ આ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે તસ્કરી કરી છે કે નહીં, તે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ।